ગુડ મોર્નિંગ. નવા સ્વાધ્યાય માટે આપણે પહેલા એની થિયરી જોઈ લઈએ. ઘાતના નિયમો. આ જે ઘાતના નિયમો છે એ તમે આગળ ધોરણ 8 ની અંદર પણ આમાંથી થોડાક નિયમો ભણી ગયા છો. આ ઘાતના નિયમોની જે આપણે વાત કરીએ છીએ ધન વાસ્તવિક સંખ્યા માટે ઘાતના નિયમો આપણે ભણીએ છીએ. તો એની પહેલા આપણે જનરલી શરત લખી નાખીએ કે a તથા b ધન વાસ્તવિક સંખ્યા હોય તથા જે આપણે ઘાત તરીકે m અને n લેવાના છીએ તો m અને n એ સમય સંખ્યા કોઈ પણ હોઈ શકે. સમય સંખ્યા હોય ત્યારે ચાલો નિયમ લખીએ આપણે. પહેલું છે a⁻m into a⁻n. a⁻m into a⁻n. આ જે a છે એને તમે આધાર કહો છો એટલે આને a ને શું કહેવાય? આધાર. અને આ m કે n જે છે એને શું કહેવાય? આધારનો ઘાત અથવા ઘાતાંક કહેવાય. એટલે આધાર તરીકે અત્યારે સરખા આધાર છે a અને ઘાતાંક કેવી છે? જુદી જુદી. અને બંને વચ્ચે કેવો સંબંધ છે? ગુણાકાર. તો આપણે આવું બોલતા કે આધાર સરખા અને વચ્ચે ગુણાકાર હોય ત્યારે ઘાતનો શું થશે? સરવાળો થશે. બરાબર? આધાર સરખા વચ્ચે ગુણાકાર ત્યારે ઘાત અથવા ઘાતાંકનો શું થશે? સરવાળો થશે. એના માટેની આપણે અહીંયા શરત લખી છે કે a તથા b જે આપણે અહીંયા લેવાના છે આધાર તરીકે a અને b આપણે પસંદ કરશું તો a અને b જે આધાર છે એ કેવા હોવા જોઈએ? તો કે ધન વાસ્તવિક સંખ્યા હોવા જોઈએ. અને જે આપણે ઘાત પસંદ કરવાના છીએ આ ઘાત કોઈ પણ સમય સંખ્યા આવી શકે. બરાબર? તો ત્યારે આપણે આ બધા નિયમો જે ઘાતાંકના નિયમો છે એમાં આપણે લગાવી શકીએ. બીજું, આધાર સરખા હોય ફરીથી પરંતુ વચ્ચે શું હોય? ભાગાકાર હોય. એટલે આધાર સરખા ગુણાકાર, આધાર સરખા ભાગાકાર હોય ત્યારે ઘાતની શું થશે? બાદબાકી થશે. ચાલો બાદબાકીમાં મેં એવું કર્યું કે આ જે અંશમાં જે m ઘાત છે આ જે છેદનું a⁻n હતું તો આ ઘાતને ઉપરની તરફ લઈ જાઓ એટલે શું થઈ જશે? -n થશે. તમે આવું પણ કરી શકો a⁻m/a⁻n. ધારો કે છેદમાં જે n ઘાત છે એ m કરતા મોટી છે. બરાબર? તો છેદની ઘાત મોટી હોય તો આપણે એવું સ્વરૂપ પણ આપણે બનાવી શકીએ કે આ જે અંશનો જે m છે એને છેદમાં આપણે મોકલવો છે તો જો અંશના આ જે m છે છેદમાં જાય તો a માઈનસ થશે એટલે કે n માઈનસ m આવું થશે. આનો હમણાં બીજો નિયમ છે ત્યારે પણ આપણે ફરીથી જોઈએ તો આધાર સરખાને વચ્ચે ભાગાકાર હોય તો ઘાતની શું થશે? બાદબાકી. જો અંશમાં બાદબાકી કરવી છે તો આ n ઉપર જાય એટલે m માઈનસ n અને છેદમાં બાદબાકી કરવી છે તો આ m જે છે એ નીચે આવે તો n માઈનસ m. બરાબર? આપણે કોઈ પણ બેમાંથી એક સ્વરૂપની અંદર આપણે એને ફેરવી શકીએ. બીજું, ઘાતનો ઘાત હોય એટલે કે કોઈ સંખ્યાની ઘાતની ઘાત હોય 2 ઘાત 3 ઘાત જેટલી વખત રિપીટ થતી હોય એટલી કોઈ પણ સંખ્યાની ઘાતની ઘાત હોય તો ઘાતની ઘાતનો ગુણાકાર થશે એટલે a⁻m * n આવું થશે. બરાબર? ઘાતની ઘાતનો ગુણાકાર. ત્યાર પછી ફરીથી આ બંનેમાં જેમ આધાર સરખા હતા માની લ્યો કે જો ઘાત સરખી હોય તો એટલે કે બે સંખ્યા ગુણાકારમાં છે અને આ બંને સંખ્યાની કોઈ ઘાત છે m તો આ જે ઘાત m છે અંદર બંનેને મળે એટલે a⁻m * b⁻m આવું સ્વરૂપ થશે. બરાબર? આનું રિવર્સ પણ તમે જઈ શકો છો એટલે કે ઊંધું પણ બધા પરિણામનું કરી શકો છો. એટલે જો આવી રીતે કે કોઈ બે સંખ્યા છે આ બંને સંખ્યાની ઘાત સરખી છે આધાર જુદા છે પરંતુ ઘાત કેવી છે? સરખી છે. તો આ ઘાતને તમે બહાર સામાન્ય કાઢી શકો એટલે m આ બંનેની m ઘાત છે બહાર સામાન્ય નીકળી જાય તો a * b અને આ m ઘાત છે બહાર સામાન્ય કાઢીએ એટલે આમ પણ જઈ શકે અને આમ ઊંધું પણ આપણે ગણતરીમાં કરી શકીએ છીએ. ચાલો ફરીથી આધાર સરખા હોય આધાર જુદા જુદા છે પરંતુ ભાગાકારની અંદર છે તો a/b⁻m છે તો આ ઘાત અંદર બંનેને મળશે એટલે a⁻m * b⁻m આવું થશે. ફરીથી એનું ઊંધું પણ આપણે કરી શકીએ કે બંનેનો ઘાતાંક સરખો હોય તો ઘાત આપણે બાદ સામાન્ય કાઢી શકીએ તો શું વધશે? a/b આખાની m ઘાત એટલે a/b આખાની m ઘાત. આમ અને આમ બંને રીતે તમે ગણતરીની અંદર ઉપયોગમાં લઈ શકો. ચાલો આ સિવાય થોડાક બીજા જે નિયમો છે એની વાત કરીએ આપણે. તો દાખલા તરીકે કોઈ સંખ્યા છે આ સંખ્યાની 0 ઘાત છે એટલે કે a⁻0 આવું છે
તો કોઈ પણ સંખ્યા હોય એની 0 ઘાત આવે, કોઈ પણ વાસ્તવિક સંખ્યાની 0 ઘાત આવે તો તેનો જવાબ હંમેશા શું મળશે? 1 મળશે. આપણે આગળ એક પ્રશ્નની અંદર આની વાત પણ કરેલી કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે જવાબ શું આવશે? 1 આવશે. કોઈ પણ સંખ્યામાં કઈ સંખ્યાઓ આપણે a તરીકે લખી શકીએ? એટલે આધાર a જે છે એ કેવો હોવો જોઈએ? તો કોઈ પણ વાસ્તવિક સંખ્યા ચાલે. એટલે અહીંયા a તરીકે તમે 5 મૂકો તો 5 ની 0 ઘાત એટલે 1, 10000 મૂકો તો 10000 ની 0 ઘાત એટલે કેટલા આવશે? 1. આ તો સમય સંખ્યાથી અસમય સંખ્યા લઈએ. વર્ગમૂળમાં 2 મૂકવું એની જગ્યાએ કેટલા મૂકવું? વર્ગમૂળમાં 2. તો વર્ગમૂળમાં 2 ની 0 ઘાત કરું તો પણ જવાબ કેટલો આવશે? 1. તો અહીંયા તમે કોઈ પણ સંખ્યા મૂકો, સમય સંખ્યા મૂકો કે અસમય સંખ્યા મૂકો, એની 0 ઘાત કરશો એટલે જવાબ તમને 1 મળશે. પણ એક શરત ધ્યાન રાખવાની છે કે જો તમે a તરીકે 0 પસંદ કરો એટલે કે 0 ની 0 ઘાત કરવા જાઓ તો શું થાય? તો આ આપણને મળે નહીં. એટલે આપણો જે a આધાર છે એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા ચાલે પણ 0 હોવો જોઈએ, 0 હોવો જોઈએ નહીં. એટલે આપણે શરત લખીએ જ્યાં a શૂન્યેતર વાસ્તવિક સંખ્યા. શૂન્યેતર વાસ્તવિક સંખ્યા, શૂન્યેતર નો અર્થ શું થાય? તો કે શૂન્ય સિવાયની કોઈ પણ વાસ્તવિક સંખ્યા આવે a તરીકે. બરાબર? ચાલો આગળ. ચલો માની લો કે કોઈ સંખ્યાની ઋણ ઘાત છે. બરાબર? કોઈ સંખ્યાની ઋણ ઘાત હોય તો આપણે આ ઋણ ઘાતને જો ધનમાં ફેરવવી હોય તો આપેલું આખું જે આ સંખ્યા છે આખા પદને તમે જો છેદમાં લઈ જાઓ તો જે આ ઋણ ઘાત છે શું થઈ જશે? ધન ઘાત થઈ જશે. એટલે a m છે અને પ્લસ m કરવું હોય તો 1 ના છેદમાં લઈ જાઓ એટલે શું થઈ જશે? પ્લસ m થઈ જશે. એ જ રીતે ઊંધું પણ આપણે આવી રીતે વિચારી શકીએ. એટલે આપણે બીજું આની સાથે લખવું હોય તો આમ લખીએ કે a ની m ઘાત છે આ છેદમાં જશે તો શું થઈ જશે? a ની m ઘાત થઈ જશે. એટલે કોઈ સંખ્યાને જ્યારે અંશમાંથી છેદમાં લઈ જાઓ અથવા છેદમાંથી અંશમાં લઈ જાઓ તો કોની નિશાની બદલશે? તો કે ઘાતની નિશાની બદલશે. અત્યારે આ જે આખું પદ છે એ અંશમાં હતું અને ઘાતની નિશાની માઈનસ હતી તો આખું આ પદને હું છેદમાં મોકલું તો આ ઘાતની માઈનસ નિશાની જે શું થઈ જશે? પ્લસ થઈ જશે. એ જ રીતે કે આ પદ જે છે આખું એની પ્લસ m ઘાત છે, આ પદને હું છેદમાં લઈ જાઉં એટલે શું થઈ જશે? એની માઈનસ m ઘાત થઈ જશે. તો જ્યારે પદને તમે અંશમાંથી છેદમાં કે છેદમાંથી અંશમાં લઈ જાઓ ત્યારે તેની ઘાતની નિશાની બદલાય, એ ધ્યાન રાખવાનું છે. આગળ દાખલા તરીકે કોઈ સંખ્યાની વર્ગમૂળમાં દર્શાવેલ છે એટલે કે આ રીતે છે. a નું કોઈક m મૂળ છે. આ m તરીકે તમે કોઈ પણ ધન વાસ્તવિક સંખ્યા લઈ શકો એટલે કે 1 2 3 4 કોઈ પણ લઈ શકો. તો કોઈ પણ એના m મૂળ માટે આપણે એની 1/m આવી રીતે આપણે એને લખી શકીએ. ઘાત સ્વરૂપે આપણે એને દર્શાવવું હોય તો જેટલા મૂળ હોય એટલે કે m મૂળ જે છે અત્યારે બે વર્ગમૂળમાં હોય તો 1/2 આવું આવશે. ફોર એક્ઝામ્પલ આવી રીતે કે ઘનમૂળમાં 5 છે. બરાબર? તો ઘનમૂળમાં 5 એટલે આવું થશે 5 ની 1/3 ઘાત આવું આપણે લખી શકીએ. તો m મૂળમાં છે આધાર a તો a ની 1/m ઘાત આવું આપણે લખી શકીએ. એટલે જ્યારે કોઈ m મૂળ કે n મૂળ હોય ને ઘાત સ્વરૂપે દર્શાવવું હોય તો 1/n કરીને આપણે દર્શાવવાનું એટલે કે 1/છેદમાં કરીને આપણે દર્શાવવાનું. બરાબર? ચાલો આની આ બંનેની પણ આપણે અહીંયા શરત લખી નાખીએ સાથે. જે આપેલી સંખ્યા જે છે અહીંયા a તો આ a જે છે એ છેદમાં આપણે જ્યારે ઘાતને માઈનસ છે છેદમાં મોકલી એટલે પ્લસ ઘાત થઈ ગઈ. પરંતુ હજુ જો હું આધાર તરીકે અહીંયા 0 લઉં તો અથવા તો 0 લઈએ આપણે તો 0 ની કોઈ ઘાત હોય 1 2 3 તો આ છેદમાં 0 આવશે આખું. તો છેદ આપણો 0 થઈ જાય તો ફરીથી આપેલી સંખ્યાના છેદમાં 0 હોય તો એ શું થઈ જાય? એનો જવાબ આપણે અત્યારે મેળવી શકીએ નહીં. ધન વાસ્તવિક કોઈ પણ વાસ્તવિક સંખ્યામાં એનો જવાબ ન મળે તો ફરીથી છેદમાં 0 આવવો જોઈએ નહીં. વિચારો એની જગ્યાએ હું અહીંયા 0 મૂકું તો 0 ની 2 ઘાત એટલે 0 થઈ જવાનું છે. તો 1/0 આવ્યું તો છેદમાં તો 0 શક્ય નથી. એટલે મારો a ફરીથી અહીંયા જે છે એ કોઈ પણ લઈ શકું પરંતુ 0 લઈ શકાય નહીં. તો અહીંયા પણ આપણે શરત લખશું કે જ્યાં a શૂન્યેતર વાસ્તવિક સંખ્યા. બરાબર? અને અહીંયા પણ આપણે વાત કરીએ તો આ જે m છે આ m કેવો આવશે કે m પ્રાકૃતિક સંખ્યા. ધન પૂર્ણાંક સંખ્યા એટલે કેવી સંખ્યા? પ્રાકૃતિક સંખ્યા. અહીંયા જે
આપણે વર્ગમૂળ ઘનમૂળ જે આપણે પસંદ કરતા હતા એમાં અહીંયા m તરીકે 1 લ્યો 2 લ્યો એટલે વર્ગમૂળ 3 લ્યો એટલે ઘનમૂળ એ રીતે તમે n મૂળ સુધી લઈ શકો પણ કેવી સંખ્યા હોવી જોઈએ તો કે પ્રાકૃતિક સંખ્યા એટલે કે 1 2 3 4 પેલી કંઈ પણ આવી શકે અને ફરીથી a એટલે કેવી સંખ્યા આવશે તો a એટલે આપણી વાસ્તવિક સંખ્યા છે આપણે ઉપર અહીંયા દર્શાવી દીધેલ છે છેલ્લો જે એક આવી રીતનો નિયમ છે કે જ્યારે કોઈ સંખ્યા એ કોઈ m મૂળની અથવા n મૂળની અંદર હોય ને સાથે સાથેનો ઘાતાંક હોય ત્યારે એટલે કે m મૂળની અંદર સંખ્યા a છે અને આખો એનો ઘાતાંક n છે તો આપણે આપેલી સંખ્યાને આ રીતે દર્શાવી શકીએ ફરીથી જ્યારે કોઈ મૂળને એટલે m મૂળની અંદર હોય એ સંખ્યાને મારે ઘાત સ્વરૂપે દર્શાવવું હોય તો 1 ના છેદમાં m આવું દર્શાવી શકું તો a ની 1 ના છેદમાં m આવી ગણતરી આની થશે ગુણ્યા n આ n જે છે અંશમાં છે તો આ n જે આ 1 સાથે ગુણાય એટલે આવી રીતે લખી શકીએ કે વર્ગમૂળ m મૂળની અંદર સંખ્યા એની n ઘાત હોય તો a n/n આ બે ત્રણ સંખ્યા જે છેલ્લા બે ત્રણ જે નિયમો છે એના આપણે ઉદાહરણ લઈએ આ નિયમથી વાત કરીએ આપણે તો ધારો કે કોઈ એક સંખ્યા છે 5 છે 5 ની -2 ઘાત છે તો આ 5 ની -2 ઘાત છેદમાં જાય એટલે શું થશે 5 ની +2 ઘાત આવું થશે બરાબર ચાલો એ જ રીતે કે કોઈ સંખ્યા વર્ગમૂળમાં હોય એટલે આવી રીતે હોય વર્ગમૂળમાં 5 છે તો આ 5 ની જે વર્ગમૂળ છે ને મારે ઘાત સ્વરૂપે લખવું હોય તો શું લખાશે 5 ની 1 ના છેદમાં 2 ઘાત થશે આ બંને વચ્ચે ફરક છે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે અહીંયા 5 ની -2 ઘાત છે એ છેદમાં જાય છે એટલે +5 ની +2 ઘાત થાય છે પરંતુ અહીંયા વર્ગમૂળની અંદર 5 છે તો 5 નું વર્ગમૂળ જે આ છે ને મારે ઘાત સ્વરૂપે લખવું તો 1 ના છેદમાં 2 ઘાત લખાય આ બંનેની અંદર ફરક છે 1 ના છેદમાં 5 નો વર્ગ છે અને આ 5 ની 1 ના છેદમાં 2 ઘાત છે બરાબર ચાલો એ જ રીતે આ ત્રીજો જે આપણો નિયમ છે એનું આપણે એક ઉદાહરણ લઈએ દાખલા તરીકે પંચમૂળની અંદર 2 છે ને એનો આ ઘાતાંક કેટલો છે 3 ઘાતાંક છે તો ફરીથી આ 2 ની આધાર 2 તરીકે આ પંચમૂળમાં જે છે ને ઘાત સ્વરૂપે લખવું હોય તો આ છેદમાં 5 લખાશે બરાબર અને આ ઘાત જે 3 છે એ ક્યાં આવી જશે અંશમાં એટલે આપેલી સંખ્યાને મારે ઘાત સ્વરૂપે દર્શાવવું હોય તો 2 ની 3 ના છેદમાં 5 ઘાત થાય બહુ સિમ્પલ છે ખાલી એમ જ યાદ રાખવાનું છે કે આ જે ઘાત અંશમાં છે તો અંશમાં 3 રહેવાના જ છે અને આ જે પંચમૂળ ચતુર્થમૂળ વર્ગમૂળ ઘનમૂળ જે કાઈ હોય એ ક્યાં આવશે છેદની અંદર આવશે એટલે પંચમૂળ હતું એટલે છેદમાં કેટલા આવી ગયા 5 એ જ રીતે અહીંયા આ વર્ગમૂળમાં છે એટલે આ વર્ગમૂળના 2 ક્યાં આવી જશે છેદમાં 1 ના છેદમાં કરીને આપણે એને દર્શાવવાનું છે જ્યારે કોઈ સંખ્યા અંશમાંથી છેદમાં જાય ત્યારે એની ઘાતની નિશાની બદલવાની છે બરાબર ચાલો આના આધારિત આપણા ઉદાહરણ અને પછીના સ્વાધ્યાયના પ્રશ્નો છે તો ઉદાહરણથી જ આપણે શરૂઆત કરીએ ઉદાહરણ 21 સૂચના છે સાદુરૂપ આપો પહેલો પ્રશ્ન છે 2 ની 2 ના છેદમાં 3 ઘાત ઇન્ટુ 2 ની 1 ના છેદમાં 3 ઘાત ચાલો આ પૈકી જે નિયમ લાગતો હોય એ નિયમ આપણે લગાવશું અને એ નિયમ આપણે મોઢે પણ એવી રીતે યાદ રાખવાના છે કે આધાર સરખા વચ્ચે ગુણાકાર તો ઘાતનો સરવાળો અને આધાર સરખા વચ્ચે ભાગાકાર તો ઘાતની બાદબાકી આધાર સરખા છે વચ્ચે ગુણાકાર છે એટલે ઘાતનો શું થશે સરવાળો થશે એટલે 2 ની આધાર 2 જે તમે દર્શાવો છો ને થોડો મોટો દર્શાવવાનો એટલે આ ઘાત જે છે એની ગણતરી તમે વ્યવસ્થિત ઉપર દર્શાવી શકો 2 ની 2 ના છેદમાં 3 વચ્ચે ગુણાકાર છે એટલે આ બંને ઘાતનો શું થશે સરવાળો થશે અંશની અંદર લસા કેટલો આવશે 3 તો છેદમાં 3 લસા 2 1 બરાબર તો 2 ની 2 1 એટલે 3 3 ના છેદમાં 3 3 કેન્સલ થઈ જશે એટલે 2 ની 1 ઘાત થશે 2 ની 1 ઘાત એટલે 2 આપણે આવું લખી શકીએ 3 કેન્સલ થઈ જશે એટલે ઘાતની અંદર કેટલા વધશે 1 વધશે એટલે 2 જવાબ આવ્યો આપણો બરાબર બીજો પ્રશ્ન 3 ની 1 ના છેદમાં 5 ઘાત આખા કૌંસની 4 ઘાત આપણે આને સાદુરૂપ આપવાનું છે તો સાદુરૂપમાં માત્ર એટલું જ થશે કે આ ઘાતની ઘાત છે તો ઘાતની ઘાતનો શું થાય ગુણાકાર થાય તો 1 ના છેદમાં 5 નો 4 સાથે ગુણાકાર કરો
તો અંશ અંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર 4 ના છેદમાં કંઈ ન હોય તો એક તમે આવું લખી શકો તો 3 ની આ અંશનો અંશ સાથે ગુણાકાર એટલે 4 એકા 4 ઘાત છેદમાં 5 એકા 5 એટલે 4 ના છેદમાં 5 બહુ જ સિમ્પલ છે ખાલી સમજવા માટે એટલું યાદ રાખવાનું છે કે આ જે 4 છે ને એ અંશમાં કહેવાય એના છેદમાં કંઈ નથી એટલે 1 હશે તો આ અંશના 4 છે ને એ અંશના 1 સાથે ગુણાય છે એટલે 4 એકા 4 અને છેદના જે 5 હતા એ એમને એમ તો કયો નિયમ આવ્યો ઘાતની ઘાતનો નિયમ આવ્યો ઘાતની ઘાતનો શું થાય છે ગુણાકાર થાય છે આ કયો નિયમ હતો આધાર સરખા વચ્ચે ગુણાકાર વાળો હતો તો આધાર સરખા વચ્ચે ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થાય ઉદાહરણ 21 ની અંદર જ ત્રણ પ્રશ્નો છે આ ચાર પ્રશ્નો છે આ પહેલો પ્રશ્ન આ બીજો અને આ ત્રીજો પ્રશ્ન 7 ની 1 ના છેદમાં 5 ઘાત છેદમાં 7 ની 1 ના છેદમાં 3 ઘાત ચલો ફરીથી આધાર સરખા અને વચ્ચે શું આવ્યું ભાગાકાર આવ્યો આધાર સરખા વચ્ચે શું છે ભાગાકાર છે તો ઘાતની શું થશે બાદબાકી થશે તો આધાર 7 એમને એમ ઘાતની બાદબાકી કરવી છે આ 1/3 છે છેદમાં એ ઉપર અંશમાં જશે તો શું થઈ જશે -1/3 હશે એટલે તમે આ પ્રમાણે પણ વિચારી શકો કે અંશમાંથી છેદમાં છેદમાંથી અંશમાં લઈ જાય એટલે ઘાતની નિશાની આપણે બદલીએ છીએ તો આ 7 ની 1 ના છેદમાં 3 ઘાત છે એ ઉપર જાય તો 1 ના છેદમાં 3 ઘાત જે પ્લસ હતું એ શું થઈ જશે માઈનસ થઈ જશે તો આ 1/3 ને ઉપર અંશમાં લઈ ગયા એટલે 7 નું 1 ના છેદમાં 5 માઈનસ 1 ના છેદમાં 3 ઘાત થશે ફરીથી આધાર સરખા અને ફરીથી આ ઘાતાંકની અંદર આપણે લસા લેવો પડશે તો 7 નું લસા આવશે 15 5 છે તો કેટલા ગુણવા પડે 3 ગુણીએ તો 3 એકા 3 માઈનસ લસા કેમ લેવાનો એ પણ આપણે આગળ ડિવિઝન ની અંદર તમને કીધેલું જ છે 3 ને કેટલા વડે ગુણવા પડે 5 વડે તો 7 ની 3 માઈનસ 5 ના છેદમાં 15 ઘાત થઈ ચાલો ફરીથી 3 માઈનસ 5 એટલે કેટલા વધશે -2 ના છેદમાં 15 આવું વધશે તો 7 ની -2 ના છેદમાં 15 ઘાત આવું થશે વિચારો તો આ 7 ની આ જે ઘાત છે ને મારે પ્લસ કરવી હોય તો શું કરવું પડે તો આખે આખું પદ આમ છેદમાં લઈ જવું પડે આખા પદને જો હું આમ છેદમાં લઈ જાઉં તો આ 7 ની 2 ના છેદમાં 15 ઘાત જે માઈનસ હતી એ શું થઈ જશે પ્લસ થઈ જશે આ સ્વરૂપે રાખો તો પણ વાંધો નહીં આ સ્વરૂપે દર્શાવો તો પણ વાંધો નહીં એટલે આપણે અથવા કરીને આપણે બાજુમાં લખી શકીએ કે આને આપણે આમ પણ લખાય 1 ના છેદમાં 7 ની +2 ના છેદમાં 15 ઘાત જો મારે ઘાતને પ્લસ કરવી હોય તો આખા પદને આપણે ક્યાં લઈ ગયા છેદમાં લઈ ગયા બરાબર 13 ની 1 ના છેદમાં 5 ઘાત ગુણ્યા 17 ની 1 ના છેદમાં 5 ઘાત ચલો શું છે આની અંદર આધાર સમાન નથી પરંતુ ઘાત સરખી છે બરાબર તો આધાર સમાન ન હોય ને ઘાત સરખી હોય તો આપણે એવું કરી શકીએ કે ઘાત જે સરખી ઘાત છે ને બહાર આપણે સામાન્ય કાઢી લઈએ આ નિયમ પ્રમાણે કે જો આખા કૌંસની ઘાત હોય તો આપણે ઘાત અંદર જેટલા પદો એટલા બધાને આપતા હતા તો ઊંધું કે જો કોઈ પદોની ઘાત સમાન હોય તો એ બધાની ઘાત સરખી આપણે બહાર સામાન્ય કાઢી શકીએ તો સરખી ઘાત 1 ના છેદમાં 5 ને બહાર સામાન્ય કાઢું તો 3 ગુણ્યા 17 વધશે અને 1 ના છેદમાં 5 ઘાત શું થઈ ગયું બહાર સામાન્ય નીકળી ગયું આ બંને જે આધાર છે ગુણાકારમાં હતા તો એ ગુણાકારમાં જ રહેશે એમાં કોઈ ફરક પડશે નહીં માત્ર બંનેની ઘાત જે હતી એ બહાર કોમન નીકળી જશે 13 ગુણ્યા 17 કરીએ 221 ની 1 ના છેદમાં 5 ઘાત થશે તો આ તમારો જવાબ બરાબર ચાલો ત્યાર પછી ઉદાહરણ 21 પછી હજુ એક ઉદાહરણ છે ઉદાહરણ 22 સીધું સ્વાધ્યાય 1.6 છે તો સ્વાધ્યાય 1.6 ના પ્રશ્નો આપણે લઈએ પ્રશ્ન પહેલો આ જે પણ આખા સ્વાધ્યાયના જે ઉદાહરણના જેટલા પણ પ્રશ્નો બન્યા આ બધા 1 માર્ક્સના પ્રશ્નની અંદર આવી શકે છે આ પ્રકારના દાખલા બરાબર આ 2 માર્ક્સ માટે આ દાખલા ન પૂછી શકે ખાલી જગ્યામાં અથવા 1 માર્ક્સના VSQ ની અંદર આ બધા પ્રશ્નો પૂછાઈ શકે ચાલો સ્વાધ્યાય 1.6 ના પ્રશ્ન 1 ની રકમ છે કિંમત શોધો પહેલો પ્રશ્ન 64 ની 1 ના છેદમાં 2 ઘાત શું કીધું છે કિંમત શોધવાનું આપેલું આ જે હતું એમાં સાદુરૂપ આપવાનું તો સાદુરૂપ આપવું એટલે શું કે જેનું નાનું અથવા અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મળે ત્યાં સુધી આપણે એની ગણતરી કરવાની હવે આની અંદર આપણે કિંમત શોધવાની છે એટલે એનો મતલબ કે છેલ્લે આપણે જે
ગણતરી કરતા જે કિંમત મળે એ આપણો જવાબ છે, માત્ર સાદું રૂપ નથી આપવાનું. આમાં કિંમત આ 7 ની 2 ના છેદમાં 15 છે, તો આપણે આને આમ જ આ જ સ્વરૂપે દર્શાવી દીધું. આની કિંમત આપણે મેળવી નહીં, પરંતુ આપણે આની અંદર કિંમત મેળવવાની છે 64 ની 1 ના છેદમાં 2 ઘાત. ચાલો શું કરવાનું છે, આ જે આ ઘાતના જે છેદમાં 2 છે ને, આ 2 ને આપણે દૂર કરવા છે. તો આ જે 64 છે ને, આ 64 ને પણ કોઈ સંખ્યાના ઘાત સ્વરૂપે દર્શાવવાની. કેવી રીતે વિચારો, આ 64 કોઈની 2 ઘાત, કોઈની 3 ઘાત, 4 ઘાત કેવી રીતે હોય, તો આપણે એ સ્વરૂપે આપણે 64 ને દર્શાવશું. બરાબર, 64 છે 8 નો વર્ગ છે, તો 8 નો વર્ગ એવી રીતે દર્શાવી શકીએ. ચાલો 64 4 નો ઘન પણ છે, બરાબર, તો 64 ને 4 નો ઘન એવું પણ દર્શાવી શકો. વિચારો 64 એ 2 ની 6 ઘાત પણ છે. 64 જે છે એ 2 ની 6 ઘાત છે. 2 ની 6 ઘાત એટલે 64. 4 નો ઘન પણ 64 છે. 8 નો વર્ગ 64. 8 ગુણ્યા 64, 4 4 16 64, બરાબર. 2 ની 6 ઘાત પણ 64. તો આ જે 64 છે આ પૈકી કયા સ્વરૂપે દર્શાવવા, તો નાનામાં નાનો આધાર હોય એ સ્વરૂપે આપણે દર્શાવશું. એક સરખી રીત આપણે રાખશું કે જ્યારે કોઈ સંખ્યા એની કોઈ પણ આપણે ઘણા બધા સ્વરૂપે દર્શાવી શકતા હોય, આધાર તરીકે ઘણા આધાર તરીકે દર્શાવી શકતા હોય, તેનો જે નાનામાં નાનો આધાર હોય ને એ સ્વરૂપે એને દર્શાવવાનો. એટલે 64 ને આપણે અત્યારે આવી રીતે લખશું. 64 ની જગ્યાએ હું 2 ની 6 ઘાત આવું લખી શકું. તો 64 આપણે આ સ્વરૂપે દર્શાવીએ તો પણ કઈ ખોટું નથી, આપણી ગણતરી થશે. પરંતુ આપણે એક સરખી રીત રાખશું કે નાનામાં નાનો આધાર હશે ત્યાં સુધી આપણે એને સ્વરૂપની અંદર ફેરવશું. તો 64 એટલે 2 ની 6 ઘાત આખાની 1 ના છેદમાં 2 ઘાત જે છે એમને એમ રહેશે. બરાબર. ચાલો આ જે 6 છે એ અંશમાં છે ને આ જે છેદમાં છે એ બે છેદમાં છે. બરાબર. તો અંશ અને છેદનો આપણે ઘાતની ઘાત છે તો શું કરશું, ગુણાકાર કરી શકીએ. તો ઘાતની ઘાતનો આપણે ગુણાકાર કર્યો તો આ 2 તાલી 6 આવું આપણે કરી શકીએ ઘાતની અંદર. ધ્યાન રાખજો પેન્સિલ થી ઉડાડવાનું છે. શું કર્યું, ઘાતની ઘાતનો ગુણાકાર એટલે 6 નો 1 ના છેદમાં 2 સાથે ગુણાકાર એટલે શું થશે, 2 નો ઘન વધશે. 2 નો ઘન એટલે શું થાય, 2 નો ઘન એટલે 8. તો 2 ની 3 ઘાત એટલે 8 આ એની કિંમત મળશે. અને આમ પણ વિચારો 64 ની 1 ના છેદમાં 2 ઘાત છે તો આપણને ખ્યાલ છે કે જ્યારે આપણે આ સ્વરૂપમાંથી આપણે આમ દર્શાવતા કે a ની 1 ના છેદમાં m ઘાત હોય તો તમે આવું લખી શકો, a m મૂળની અંદર એ એવું લખી શકીએ આપણે. તો ઊંધું પણ વિચારો તો કે 64 ની 1 ના છેદમાં 2 ઘાત છે એટલે આ વર્ગમૂળમાં 64 છે એવું કહેવાય. બરાબર. આ છેદમાં 2 ઘાત છે એટલે શું કહેવાય, વર્ગમૂળ. છેદમાં 3 ઘાત હોય તો શું કહેવાય, ઘનમૂળ. અહીંયા આધારમાં ઘાતની અંદર આ જે અંશ છે એ 1 જ હોવો જોઈએ પાછો. એટલે 64 નું વર્ગમૂળ તો આપણને ખબર જ છે કેટલું મળે, 64 નું વર્ગમૂળ 8 મળે. એટલે આપણે એ રીતે પણ આપણે વિચારી શકીએ કે આ જે 64 ની 1 ના છેદમાં 2 ઘાત છે શું છે, વર્ગમૂળમાં 64 છે. તો વર્ગમૂળમાં 64 એટલે 8. પ્રશ્ન 32 ની 1 ના છેદમાં 5 ઘાત છે. તો સૌપ્રથમ આપણે શું કરશું, આ છે જે ઘાતની અંદર છેદમાં જે 5 છે ને દૂર કરવા છે. તો 32 ને કોઈ સંખ્યાના ઘાત સ્વરૂપે આપણે દર્શાવીએ તો 32 કોઈનો વર્ગ, ઘન કે જે કોઈ સંખ્યા આધાર તરીકે આપણે દર્શાવીએ તરીકે આપણે દર્શાવીએ ને. તો 32 છે આપણને ખ્યાલ છે કે 2 ની 5 ઘાત છે. 2 ની 5 ઘાત કરો એટલે કેટલા મળે, 32. તો 32 ની જગ્યાએ મેં શું કર્યું, 2 ની 5 ઘાત. આ અંશમાં ઘાતની અંદર જે 1 ના છેદમાં 5 જે હતા એ એમને એમ. ફરીથી આ જે 5 છે અંશમાં છે ને આ 5 ક્યાં છે, છેદમાં. તો આ 5 5 શું થઈ જશે, કેન્સલ થઈ જશે. ઘાતની ઘાતનો ગુણાકાર છે તો આપણે એવું જ વિચારીએ કે અહીંયા વચ્ચે ગુણાકાર છે. તો આ વચ્ચે ગુણાકાર છે તો આ 5 અને આ 5 બંને આપણે ઉડાડી શકીએ. તો શું વધશે, 2 ની 1 ઘાત વધશે. 2 ની 1 ઘાત એટલે શું લખાય ને, 2. ત્રીજો પ્રશ્ન 125 ની 1 ના છેદમાં 3 ઘાત. ચાલો 125 ની 1 ના છેદમાં 3 ઘાત છે તો 125 ને આપણે કોઈ સંખ્યાના આધાર અને ઘાત સ્વરૂપે આપણે દર્શાવીએ તો 125 એ 5 નો ઘન છે. તો 125 ની જગ્યાએ આપણે શું લખીએ, 5 નો ઘન. આખાની 1 ના છેદમાં 3 ઘાત એમને એમ. ચાલો ઘાતની ઘાતમાં શું થઈ જશે, ગુણાકાર. એટલે આ 3 અને 1 ના છેદમાં 3 વચ્ચે અહીંયા ગુણાકાર છે તો 3 3 કેન્સલ થઈ જાય એટલે 5 ની 1 ઘાત એટલે શું જવાબ આવશે, 5 આવશે. પ્રશ્ન 2 કિંમત શોધો 9 ની 3 ના છેદમાં 2 ઘાત. પહેલો પ્રશ્ન
9 ની 3 ના છેદમાં 2 ઘાત. ચાલો 9 એ કોઈનો વર્ગ કે ઘન હોય તો આપણે એ સ્વરૂપે એને દર્શાવીએ તો 9 એ શું છે તો કે 3 નો વર્ગ છે. તો 9 ની જગ્યાએ આપણે 3 નો વર્ગ કરીએ આખાની 3 ના છેદમાં 2 ઘાત જે છે એમને એમ રહેશે. ઘાતની ઘાતનો ગુણાકાર એટલે આ 2 અને આ છેદના 2 બંને શું થઈ જશે દૂર થઈ જશે. ઉડાડો તો તમે પેન્સિલથી ઉડાડજો બરાબર. તો 2 કેન્સલ થઈ જાય એટલે શું વધે 3 ની 3 ઘાત. ચાલો આપણે પણ સાથે દર્શાવતા જઈએ. આ જે ઘાતના જે 2 છે એ શું થઈ જશે ઉડી જશે એટલે શું વધશે 3 ની 3 ઘાત. 3 ની 3 ઘાત એટલે શું થાય 3 નો ઘન 27. બીજો પ્રશ્ન 32 ની 2 ના છેદમાં 5 ઘાત. 32 ની 2 ના છેદમાં 5 ઘાત. ચાલો 32 ને કોઈ સંખ્યાના વર્ગ કે ઘન સ્વરૂપે આપણે દર્શાવે તો અહીંયા જો 32 એટલે શું છે 2 ની 5 ઘાત છે. તો 32 એટલે 2 ની 5 ઘાત. આખા કૌંસની 2 ના છેદમાં 5 ઘાત એમને એમ રહેશે. ચાલો ફરીથી આ છેદના 5 અને આ 5 બંને શું થઈ જશે ઉડી જશે એટલે શું વધશે 2 ની 2 ઘાત. 2 ની 2 ઘાત એટલે શું આવે 2 નો વર્ગ 4. ત્રીજો પ્રશ્ન 16 ની 3 ના છેદમાં 4 ઘાત. ચાલો તો 16 એ 2 ની 4 ઘાત છે બરાબર. 8 નો સોરી 4 નો વર્ગ પણ તમે લખી શકો 4 ની 2 ઘાત અથવા 2 ની 4 ઘાત એવું પણ લખી શકીએ. તો 16 એટલે 2 ની 4 ઘાત કરીએ આખાની 3 ના છેદમાં 4 ઘાત એમને ફરીથી આ જે 4 4 ઘાતના જે છે એ શું થઈ જશે અંશમાં અને છેદના 4 છે ઉડી જશે એટલે શું વધશે 2 નો ઘન. 2 નો ઘન એટલે કેટલો જવાબ આવે 8. 25 ની -1 ના છેદ 125 ની -1 ના છેદમાં 3 ઘાત છે. ચાલો આ માઈનસ ઘાત છે તો આપણે શું કરશું સૌપ્રથમ તો આ માઈનસ જે ઘાત ઋણ ઘાત છે એને આપણે ધન કરવી છે એટલે આખે આખું પદ ક્યાં લઈ જશું છેદમાં. એટલે 1 ના છેદમાં 125 ની +1 ના છેદમાં 3 ઘાત આવું થશે. આ જે માઈનસ ઘાત છે એ છેદમાં ગયા એટલે શું થઈ ગયું પ્લસ થઈ ગયું. ચાલો હવે આપણે જેમ પ્રશ્ન કરીએ છીએ એમ જ તે ધન ઘાત છે અને આપણે શું કરવાનું છે 125 ને કોઈ સંખ્યાના વર્ગ કે ઘન સ્વરૂપે આપણે લખીએ તો 1 ના છેદમાં 125 એટલે શું છે 5 નો ઘન. આખાની 1 ના છેદમાં 3 ઘાત એમને એમ આ 3 3 આપણે ઉડાડીએ તો 1 ના છેદમાં 5 ની 1 ઘાત વધશે એટલે 1 ના છેદમાં 5 આવો જવાબ આવશે બરાબર. આગળ છે પ્રશ્ન 3 સાદુરૂપ આપો. પહેલો પ્રશ્ન એમાં 2 ના છેદમાં 3 ગુણ્યા 2 ની 1 ના છેદમાં 5 ઘાત. જે ઉદાહરણની અંદર આપણે સાદુરૂપ આપ્યું તે પ્રમાણે છે શું આવશે બંનેના આધાર સરખા છે તો ઘાતનો શું થશે સરવાળો થશે એટલે 2 ના છેદમાં 3 પ્લસ 1 ના છેદમાં 5 ઘાત આવું થશે બરાબર. ચાલો અંશની અંદર સોરી ઘાતની અંદર આપણે લસા લઈએ તો 2 ની લસા આવશે 15. 3 છે એટલે 5 વડે ગુણશું તો અંશમાં 5 ગુણીએ તો 5 દુ 10 પ્લસ આને 3 વડે ગુણશું તો અંશમાં 3 એકા 3 આવું થશે. તો 2 ની 13 ના છેદમાં 15 ઘાત આવો જવાબ આવશે. 2 ની 13 ના છેદમાં 15 ઘાત. બીજો પ્રશ્ન 1 ના છેદમાં 3 ની 3 ઘાત આખા કૌંસની 7 ઘાત. 1 ના છેદમાં 3 ની 3 ઘાત આખા કૌંસની 7 ઘાત. ચાલો શું કરશું આપણે ઘાતની ઘાત જે છે આપણે પહેલા સૌપ્રથમ તો ઘાત સામાન્ય આપશું આ નિયમ પ્રમાણે બરાબર. m ઘાત છે તો m ઘાત અંદર બંનેને મળે તો આપણે શું કરશું આ જે અંશની 7 ઘાત છે અંશને અને છેદને બંનેને આપીએ તો 1 ની 7 ઘાત એટલે 1 છેદમાં 3 ની 7 ઘાત સોરી 3 ની 3 ઘાત ગુણ્યા 7 ઘાત એટલે 3 સત્તા 3 ની કેટલી ઘાત થશે 21 ઘાત થશે. બીજો પ્રશ્ન ત્રીજો પ્રશ્ન 11 ની 1 ના છેદમાં 2 ઘાત.
છેદમાં 11 ની 1 ના છેદમાં 4 ઘાત શું આવશે આધાર સરખા પણ વચ્ચે ભાગાકાર એટલે ઘાતની શું થશે બાદબાકી એટલે 11 ની 1 ના છેદમાં 2 માઈનસ 1 ના છેદમાં 4 ઘાત આ છેદની 1 ના છેદમાં 4 ઘાત છે અંશમાં જાય એટલે શું થઈ જશે નિશાની એની માઈનસ થઈ જાય અને ત્યાર પછી બંનેનો સરવાળો બાદબાકીમાં ફરીથી લસા લઈએ તો 11 ની લસા આવશે સોરી 4 લસા આવશે આને 2 વડે ગુણીએ તો 2 માઈનસ 1 એટલે 2 માઈનસ 1 એટલે 1 ના છેદમાં 4 ઘાત 11 ની 1 ના છેદમાં 4 ઘાત આવું થશે ચોથો પ્રશ્ન 7 ની 1 ના છેદમાં 2 ઘાત ઇન્ટુ 8 ની 1 ના છેદમાં 2 ઘાત ચાલો ફરીથી આધાર સરખાની જગ્યાએ ઘાત સરખી છે તો શું આવશે ઘાત સરખી હોય ને આપણે સામાન્ય કાઢી લઈએ તો 7 ગુણ્યા 8 જે આધાર હતા ગુણાકારમાં એમને એમ આ ઘાત કોમન નીકળી ગઈ 1 ના છેદમાં 2 તો 7 અઠ્ઠા 56 56 ની 1 ના છેદમાં 2 ઘાત આવું થશે અને આપણે આમ પણ લખીશું કે વર્ગમૂળમાં 56 બરાબર આપણે ઘાત સ્વરૂપે દર્શાવીએ છીએ એટલે 56 ની 1 ના છેદમાં 2 ઘાત એમ જ રહેશે ચાલો અહીંયા સુધી આપણા સ્વાધ્યાય 1.6 ના પ્રશ્નો હતા હવે આપણે સંખ્યા રેખાની અસમય સંખ્યા રેખા ઉપર દર્શાવવાની વર્ગમૂળ કુંતલ વાળા પ્રશ્નો જે બાકી છે એ હવે આપણે સ્કૂલ શરૂ થશે ત્યારે આપણે જોઈશું બરાબર